ચાલો ત્યારે જમી લઈએ એમ કહું છું, નાસ્તો કરી લઈએ. તો એક નાનકડા ઢાબા પર ઊભા રહ્યા છે, થોડું ચા નાસ્તો કરી લઈએ. રૂહી મેડમને ભૂખ લાગી છે અને બધાને જ ભૂખ લાગી છે એટલે. અને આ બાજુ દાદાજી કંઈક બનાવી રહ્યા છે. અચ્છા, સમોસાની તૈયારી કદાચ ચાલી રહી છે. સમોસા માટે ઉપરનું જે પડ હોય ને એના માટે આ બની રહ્યું છે. પણ અમને મોડું થાય છે કેમ કે હજી તો અમારે ખાસો એવો રસ્તો કાપવાનો છે ઘરે જવા માટે, એટલે અમે પછી નીકળી ગયા છે. અને રસ્તો જો ગાઈસ, બાકી એમ મહાકુંભમાં મજા આવી, બહુ જ મજા આવી. અને અમે તો એટલા નસીબદાર હતા ને ગાઈસ કે જરાક પણ ભીડ ટ્રાફિક વગર મસ્ત ફરી આવ્યા, સ્નાન કરી આવ્યા. એટલે મતલબ ત્યાં તો બેસ્ટ જ હતું, પણ રસ્તાઓ બી એટલા સરસ છે, એકદમ મસ્ત હાઈવે છે. અને આજુબાજુની સીનરી બી એવી સરસ મજાની છે ને કે જોતાં એમ ક્યાં રસ્તો કપાઈ જાય ને ખબર જ નહીં પડતી. મજા આવી ગઈ. બાકી આ જો ગાઈસ, રસ્તા એક ખાડો નહીં દેખાતો, આજુબાજુ પહાડ ડુંગરવાળા રસ્તા છે, જાણે કે કાશ્મીરમાં ફરતા હોય ને એવું લાગે છે. બસ ખાલી બરફની જ કમી છે. પણ એક્સપિરિયન્સ કહું ને તો મજા આવી ગઈ, સારો એવો અનુભવ થઈ ગયો. અને ફેમિલી જોડે નીકળ્યા હતા એટલે મજા તો આવવાની જ હતી. અરે વાહ, શું જોવા મળ્યું છે જો ગાઈસ. બસ આ જઈ જ રહ્યા હતા અને અમને આર્મીની ટેન્ક જોવા મળી ગઈ છે. અને આર્મીવાળાની વાત આવે એટલે આપણા મનમાં ગર્વ તો આવી જ જાય છે. આ જો કેવી સરસ મજાની ટેન્ક છે, કશે લઈ જઈ રહ્યા છે. વાહ, જોઈને એમ મજા આવી ગઈ. તો વચ્ચે અમે થોડું આરામ કરવા માટે ઊભા રહ્યા છે. એક સરસ મજાની જગ્યા મળી છે, તો થોડી વાર 1-2 કલાક આરામ કરી લઈએ એમ કરીને ઊભા છે. અને રૂહી મેડમ તો ખુશ થઈ ગઈ છે કેમ કે અહીંયા છે ને રેતી છે, એટલે મેડમ તો જો બેસી ગયા છે રમવા માટે. સરસ મજાનો આ લીમડાનું ઝાડ છે એટલે પછી અમે ઊભા રહ્યા. અને આજુબાજુ 1-2 ગાડી પણ ઊભી રહી છે આરામ કરવા માટે અમારા જેમ, એટલે જગ્યા પણ સારી એવી હતી. અને ખાસો ટાઈમ થઈ ગયો છે, 5-6 કલાકથી કન્ટિન્યુ ચલાવતા હતા. તો પછી ચાલો ને કે થોડી વાર આરામ કરી જ લઈએ એમ કરીને હવે 1-2 કલાક સૂઈ જઈએ એમ કરીને ઊભા રહ્યા છે. અને અહીંયા અમે બસ આ બધું સાદડી પાથરતા જ હતા. અને જો આ પેલી ટેન્ક જે મેં આગળ બતાવી ને એ આવી ગઈ છે. આ રહી જો, કેવી સરસ મજાની છે. ચાલો ત્યારે થોડી વાર સૂઈ જઈએ. ચાલો ત્યારે ઘર પણ આવી ગયું છે, પહોંચી ગયા છે ઘરે. અને આ રૂહી મેડમે કાઢી નાખ્યું છે, લગાડી દેવું પડશે. હેલો એવરીવન, તો ફાઇનલી ઘરે આવી ગયા છે. નાહી ધોઈને મસ્ત નવરા પડી ગયા છે. બધા કપડાં બપડા કાલના ધોવાઈ ગયા છે. તો હવે જમી લઈએ અને સૂઈ જઈએ મસ્ત, કેમ કે ઉજાગરો છે આટલા દિવસનો, ગાડીમાં સૂતા હતા એટલે આરામ તો કરવો પડશે. પછી પાછું સાંજે રિટર્ન પણ થવાનું છે સુરત. કાલથી પાછું લેફ્ટ રાઈટ ચાલુ છે, સ્કૂલ કોલેજ બધું ચાલુ છે એટલે. તો હવે થોડું જમી લઉં, પહેલાં તો પેટ પૂજા કરી લઈએ પછી બીજી વાત. ચાલો ગાઈસ, જમી લઈએ, ભૂખ લાગેલી છે ભાઈ. આજે તો ચોળીનું શાક છે, ચોખાનો રોટલો છે. રૂહી મેડમ ખાતા હતા, થોડું બચાવ્યું એટલે પછી એ ડીશમાં હું ખાવા બેસી ગઈ છું. મસ્ત બહાર બેસીને આપણી ફેવરેટ જગ્યા ઝૂલા પર. હું જ્યારે ગામ આવું ને ઝૂલા પર જ બેસું. ચાલો ખાઈ લઉં પછી વાત કરીએ. શાક રોટલી પછી નંબર આવે છે દાળ ભાતનો. મસ્ત ગરમ ગરમ મમ્મીના હાથના દાળ ભાત પણ ખાઈ જ લઈએ. જો બિલાડી જો રોટલી ખાય છે. કોને આપી રોટલી? બાએ આપી છે ને, એને ભૂખ લાગી હશે એટલે ખાવા આવી. કચ્છી આ બાજુ ગઈ હશે, ત્યાંથી આવી ગઈ. એને જોયું બાઈએ રોટલી મૂકી છે એટલે ખાઈ લીધી. કાટું છે. ચાલી જો, એનું પેટ ભરાઈ ગયું લાગે છે ને.
જોઈ લી એના ઘરે ઈ જો જમ્પ કર્યું ગાઈસ વાગી ગયા છે સાંજના 5. ભૂખ લાગી છે. બટાકા પૂરી બનાવી એમ કરીને લઈને બેસી છું. બધા હજી અડધા સુતેલા છે, અડધા ઉઠ્યા છે. આરામ ચાલુ જ છે. આજે તો એવું જ રહેવાનું છે. ચાલો બધા ઉઠે ત્યાં સુધી નાસ્તો પણ બનાવી દઈએ એટલે ઉઠીને બધાનો નાસ્તો થઈ જાય. ચાલો ત્યારે બટાકા પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને હું તો ગરમ ગરમ લઈને બેસી છું આપણા ફેવરેટ જગ્યા પર ઝૂલા પર લઈને અને ખાઈ લે. પછી મેં પેકિંગ પણ કરી લીધું છે, થેલા વેલા બધું ભરી લીધું છે. તો હવે ફાઇનલી જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ગાઈસ સુરત આવી ગયા છે, જમી લીધું છે, કામ બામ ખતમ અને આ કરવા બેસી છું. જો રોહિણી સ્કૂલમાં કાલે કોમ્પિટિશન છે, કઠોળ દ્વારા કંઈ પણ બનાવીને મોકલવાનું છે. તો આ બનાવવા બેસેલી છું. 12 વાગેલા છે, હજી તો કરતાં મને કલાક થશે. તો ચાલો આવાળો વ્લોગને આજે એન્ડ કરું છું. મળે કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળ્યા, બાય. જો બસ 3 વાગ્યા છે રાતના. હમણાં કામ ખતમ કર્યું, હમણાં પૂરું થઈ રહ્યું છે. તો હવે સુઈ જાઉં. બાય બાય. પાછું